વાત કરીએ સુરતની તો સુરતની ઓલપાડ ગ્રામ્ય પંચાયત દ્વારા વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી, જેમાં વેરા વસૂલાતની આ કામગીરી કરવામાં આવી છે ઓલપાડ ગ્રામ પંચાયત દ્વારા. ત્યારે મિલકત ધારકોને વેરા ભરવા સૂચન કરવામાં આવ્યું છે, અપીલ કરવામાં આવી છે. 19 દિવસમાં 22 લાખનો વેરા વસૂલાત કરાયા છે. ત્યારે તલાટી કમ મંત્રીએ વેરા ભરવાની અપીલ કરી છે. મિલકત ધારકો વેરા નહીં ભરે તો મિલકત જપ્તી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. 2 કરોડથી વધુના વેરા બાકી હોવાનું સામે આવ્યું છે. વેરા વસૂલાત કરવા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. સુરત જિલ્લા પંચાયત દ્વારા જ્યારે વેરા વસૂલાત પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે ગામડાઓમાં કરોડો રૂપિયાનો વેરો વસૂલાત બાકી હોય ત્યારે ઓલપાડ ગ્રામ પંચાયત પર વેરા વસૂલાતની જે પ્રક્રિયા છે તેમાં કટિબદ્ધ બની છે. છેલ્લા 19 દિવસની અંદરની વાત કરીએ તો ઓલપાડ ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 22 લાખ જેટલી માતબર રકમનો વેરો વસૂલાત કર્યો છે. હું ઓલપાડ ગામના તમામ મિલકત ધારકોને નમ્ર અપીલ કરું છું કે તમે તમારો જે કંઈ પણ મિલકતોનો વેરો છે તે સમયસર ઓલપાડ ગ્રામ પંચાયતની કચેરી આવીને ભરી જાઓ, જેથી ઓલપાડ ગામની જે પ્રગતિ છે તેને વેગ મળે અને આપણે સૌ ઓલપાડને વિકાસની પ્રક્રિયા તરફ આગળ વધારે. સુરત જિલ્લા પંચાયત દ્વારા હાલ વેરા વસૂલાતનું અભિયાન ચલાવવામાં આવેલ હોય. ઓલપાડ ગ્રામ પંચાયતમાં ઘણા મિલકતદારોનો વેરો બાકી હોય તો આ વેરા વસૂલાત અભિયાન અંતર્ગત અમોએ રાત્રિ કેમ્પ તથા ઘરે ઘરે વેરા વસૂલાત અને નોટિસો બજવીને છેલ્લા 19 દિવસમાં 22 લાખ રૂપિયા જેટલો વેરો વસૂલ કરેલ છે. અને હું તલાટીકમ મંત્રી તરીકે એક અપીલ કરવા માંગુ છું કે ઓલપાડ ગ્રામ પંચાયતના જેટલા પણ મિલકતદારો છે જેનો વેરો બાકી હોય તો એ લોકો ગ્રામ પંચાયતમાં આવીને ભરી જાય, નહીં તો અમારી ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરના પગલાં હાથ ધરવામાં આવશે અને મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવશે.